દિવસ છે આપણે બે મથુરા વૃંદાવન ગોકુળ રખડવાનો. તો તમે કીર્તિ મંદિરની શિલ્પકલા કે ડિઝાઇનિંગ મિત્રો આપણે આવ્યા છીએ લાડલીજી મહારાજ બરસાના રાધા રાણીનું મંદિર છે. જોઈ શકો છો ગોવર્ધન પર્વત. અત્યારે સાઈઝ હાવ નાની થઈ ગઈ છે ગોવર્ધન પર્વતની. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ પ્રેમ મંદિર. તમે જોઈ શકો પ્રેમ મંદિરનો ઓસમ લુક. હાય ભાઈ એક નંબર ટોપ જગ્યા છે વૃંદાવનની અંદર. જય ભગવાન ડાયરાને તમારું સ્વાગત છે આપણા એક નવા વ્લોગની અંદર. તો આજે દિવસ છે આપણે બે મથુરા વૃંદાવન ગોકુળ રખડવાનો, ફરવા જવાનો. તો આપણા વ્લોગની અંદર કન્ટિન્યુ બના રહેજો. અત્યારે સમય કરીને વાત કરું તો 7:17 જેવો સમય થઈ ગયો છે ને મોર્નિંગ અત્યારે કહી શકો વૃંદાવનમાં થઈ રહી છે. તમે જોઈ શકો આ વૃંદાવનમાં આપણે જે હોટલે રોકાણ ત્યાંનો વ્યૂ છે. તો અહીંથી આપણે ગોકુળ ને એ સાઈડ બધે જવાનું છે ફરવા માટે. આપણા વ્લોગની અંદર કન્ટિન્યુ આગળ બના રહેજો. ને એની પહેલાં જો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આપણા આ વિડીયોને લાઇક કરી દો. હવે ડાયરેક્ટ આપણે અહીંથી ઉપડીને ગાડી બાંધી છે, ગાડી આપણે ફેરવશે અલગ અલગ જગ્યાએ. તો હું તમને ડાયરેક્ટ હવે ઉપડી ત્યારે જ જગ્યા બતાવું ને વ્યૂ થોડાક બતાવું વૃંદાવન સિટીના. ડાયરેક્ટ ઉપડી ત્યારે જ તમને મળું. વૃંદાવન આપણે સિટીની વાત કરવામાં આવે તો બહુ સ્વચ્છ નથી, કારણ કે અહીંયા આપણે એક દિવસ કાલ રોકાણા. ત્યાં તમને કોઈ પણ દુકાને કે બહાર ફૂડની લારી કચરા પેટીને એવું કંઈ જોવા નહીં મળે. થોડું ગંદકીવાળું શહેર છે આ યુપીનું વૃંદાવન. હવે આપણે ગોકુળ ને મથુરા બાજુ જઈશું એ પણ તમને આગળ હું તમને થોડું ઘણું જણાવું. તો તમે અહીંયા આવવા માગતા હોય તો તમારી માટે આ વિડીયો બેસ્ટ રહે. કહેવાય છે વૃંદાવન સા વન નહીં નંદગાંવ સા ગાવ, બંસી વટસા વટ નહીં કૃષ્ણ નામ સા નામ. મિત્રો અત્યારે આપણે આવી ચૂક્યા છીએ નંદગાંવની અંદર. ભગવાન શ્રી કૃષ્ણ વ્રજમાં પૂરા 11 વર્ષ અને 52 દિવસ રહ્યા હતા અને 9 વર્ષ અને 49 દિવસ નંદગાંવની અંદર રહ્યા હતા. ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ મથુરામાં કંસની જેલમાં થયો હતો. ત્યારબાદ નંદબાવા તેને રાતોરાત યમુના પાર કરીને ગોકુળ પહોંચાડ્યા હતા. પણ ત્યાં ગોકુળમાં કંસ પરેશાન કરવા લાગ્યો હતો. ત્યારે નંદબાવાએ પરિવાર સહિત માતા યશોદા અને સમસ્ત ગામવાળા સાથે ગોકુળ છોડીને નંદગાંવમાં આવીને વસ્યા અને ત્યાં ગામ વસાવ્યું, જેનું નામ આપ્યું નંદગાંવ. वृंदावन सा वन नहीं और नंद गांव सा गांव और बंसी वट सा वट नहीं श्री कृष्ण नाम सा नाम. की तरफ बड़े भाई बलराम कोने में राधा रानी और नंदा वाले कोने में भगवान के मित्र हैं धनसुका और वंशुका. पूरा परिवार है प्रेम से या खड़े ना रहे इधर में चलते हैं. जो प्रसाद लाए તો આ કાંક છે મિત્રો નંદગાંવ ઉપરનો વ્યૂ જોઈ શકો તમે. આપણે ઉપરથી દર્શન કરીને આવી ગયા છીએ. તો મેં તમને દર્શન પણ કરાવ્યા, થોડીક માહિતી આપી. હવે અહીંથી આપણે આગળ બરસાના જવાનો પ્લાન છે કે ક્યાં લોકની અંદર આગળ કન્ટિન્યુ બના રહેજો. આગળ હું તમને બતાવતો રહીશ. આગળ આપણે બધું જ ગોકુળ મથુરા આગળ બધું જ આપણે જવાનું છે. તો આપણા ડે અલગ અલગ બ્લોગ આવતા રહેશે અને જોતા રહેશો અને સપોર્ટ થોડોક કરતા રહેશો. હવે તમને આગળ હવે જ્યારે આપણે પૂગીએ ત્યારે જ મળું. રસ્તાના સીન બતાવો, એના રસ્તા કેવા છે તે. આપણે આવી ચૂક્યા અંદર બરસાનાની અંદર આવેલ કીર્તિ મંદિરની અંદર. સામે જોઈ શકો કીર્તિ મંદિરનો લુક. હું તમને આગળ મંદિરની અંદર દર્શન પણ કરાવું. જોઈ શકો આખો એરિયા જોરદાર લુક છે. વ્યૂ પણ તમે કીર્તિ મંદિરની શિલ્પકલા કે ડિઝાઇનિંગ. અંદર રાધા કૃષ્ણનું મંદિર છે. એ તો અંદર કેમેરો એલાઉડ નહોતો એટલા માટે મેં તમને ના બતાવી શક્યો.
એ હું તમને ઝૂમ કરીને બતાવું, રંગીલી મહેલ અને સામે રાધે રાધેનું અને સુંદર નૃત્ય મૂકવામાં આવ્યું છે. તમને બતાવું આગળ. મિત્રો આ મંદિરની ખાસ વાત કરવામાં આવે તો દુનિયાની અંદર એકલો તો એવું એક મંદિર છે જ્યાં માની ગોદમાં રાધા રાણીજી સૂતા હોય છે, અંદર આખો એના દર્શન થાય છે. એ છે બરછાનામાં આવેલું રાધા રાણીનું કીર્તિ મંદિર. બરછાનામાં રાધા રાણીના અલગ અલગ મંદિર આવે છે, તેમાંનું એક છે આ કીર્તિ મંદિર. આપણે અત્યારે આપણા ભેગા મિત્ર આવેલા તો ફોટો પડાવે છે. कौन है ये लोग? कहाँ से आते हैं? ભાઈ બહુ શોખીન માણા લાગે છે ફોટાના. ફાઇનલી આપણે દર્શન થઈ ચૂક્યા છે. આપણે આગળ જઈશું તો આપણા બ્લોગની અંદર આગળ બના રહેજો. મિત્રો આપણે આવ્યા છીએ લાડલીજી મહારાજ બરસાના. રાધા રાણીનું મંદિર છે પર્વત ઉપર. ત્યાં 150 થી 200 જેવી સીડીઓ છે. તે ચડીને આપણે રાધા રાણીના દર્શન કરી શકીએ છીએ. આવો સુંદર મજાનો વ્યૂ તમને જોવા મળશે સાથોસાથ. મિત્રો બરસાનામાં રાધા રાણીના અનેક મંદિરો આવેલા છે. તેમાંથી મુખ્ય મંદિર એટલે લાડલીજી મહારાજ મંદિર. રાધા રાણીનું આ મંદિર 250 મીટર ઊંચી પહાડી ઉપર આવે. લાડલી મંદિરને 5000 વર્ષ પહેલા રાજા પ્રજ્ઞામે બનાવ્યું હતું, જે કૃષ્ણ ભગવાનના પરપોતા. અને આ જગ્યાએ રાધા રાણીનો મહેલ પણ હતો, પણ એ ખંડેરમાં તબદીલ થઈ ગયો હતો. ત્યારે એનો નારાયણ ભટ્ટે ગોત્યો અને 1675માં રાજા વીરસિંહે ફરીથી બનાવ્યો હતો. તો આ છે બરસાનામાં આવેલ રાધા રાણીનું મુખ્ય મંદિર. તો કરી લો તમે મિત્રો દર્શન. તમે ઓસમ વ્યૂ રાધા રાણી ટેમ્પલ માથેથી. મેં તમને લાડલી મહારાણીના દર્શન કરાવ્યા. આગળ આપણા બ્લોગને કન્ટિન્યુ રહ્યો અને આપણા વિડીયોને લાઈક અને આપણી ચેનલને યાર સબસ્ક્રાઈબ કરતા રહ્યો. હજી આગળ બધું તમને બતાવવાનું છે. હવે આગળ આપણે જ્યાં જઈશું ડાયરેક્ટ હું ત્યાંથી તમને બ્લોગ કન્ટિન્યુ કરું. ફાઇનલી મિત્રો આપણે દર્શન કરીને નીચે તો આવી ગયા છીએ. તો આપણે આગળના પ્લાનની જો વાત કરવામાં આવે તો આપણે ગોવર્ધન પર્વત તરફ જવાનો પ્લાન છે. તો અત્યારે બપોર થઈ ગઈ છે, 11:30 માટેનો સમય થયો છે. તો આગળ આપણે જમીશું અથવા તો ગોવર્ધન પર્વત તરફ આપણે જઈશું. એની પહેલાં જે પણ કાંઈ આપણે જઈશું તમને આગળ હું માહિતી આપતો રહું. તો ફાઇનલી મિત્રો આપણે બરસાનાથી ટોટલ 20 કિલોમીટર કાપીને આવી ચૂક્યા છીએ ગોવર્ધન. કૃષ્ણ ભગવાને ટચલી આંગળીએ ઉપાડી તો ગોવર્ધન પર્વત. તે આ જગ્યા છે જ્યાં ગોવર્ધન પર્વતની સંપૂર્ણ પરિક્રમા કરવાની હોય છે. ચાલીને કરી શકો છો, પણ અત્યારે બપોરને તડકો હોવાના કારણે આપણે રિક્ષાનો પસંદ કર્યો છે. 180 રૂપિયા પર વ્યક્તિ દેવાના હોય છે અને ભાવ હાલતો હોય કે અપડાઉન હોઈ શકે, પરંતુ આપણે 180 રૂપિયા નક્કી કર્યા છે પર વ્યક્તિના. ફાઇનલી મિત્રો અત્યારે આપણે પહોંચ્યા છીએ કુસુમ સરોવર. જોઈ શકો આ છે કાંક કુસુમ સરોવરનો વ્યૂ. વચમાં સરોવર છે અને સામે થોડુંક બાંધકામ છે. જોઈ શકો પૂરો ઇતિહાસ. કુસુમ સરોવર જે સ્થિત છે ગોવર્ધન પરિક્રમાના માર્ગ ઉપર. માન્યતા એવી છે કે શ્રી રાધાકૃષ્ણના આ સ્થાન પર મળવા આવતા હતા. આજના સમયમાં સરોવર પ્રાચીન સમય કરતાં આનાથી વિપરીત હતું. આ જગ્યાએ કદમના વૃક્ષ વન હતું, જેમાં ઘણી સુંદર વનસ્પતિઓ, ચંપા, જુહી, ચમેલી, માલતી જેવા ફૂલ હતા, જેને પૂજા માટે લેવા દિન પ્રતિદિન રાધા રાણી અહીં આવતા હતા. જેની પાછળ શ્રી ભગવાન શ્રી કૃષ્ણ પણ આવતા હતા. અને આ જગ્યાએ ભગવાન શ્રી કૃષ્ણએ રાધા રાણીનો શૃંગાર પણ કર્યો, જેના માટે અહીંયા તેને કુંડને ખોદ્યો અને તેના પવિત્ર જળથી ફૂલોને સાફ કરી રાધા રાણીનો શૃંગાર કર્યો. મિત્રો અત્યારે હાલ આપણે કરી રહ્યા છીએ ગોવર્ધન પરિક્રમા, જે ટોટલ 21 કિલોમીટર લાંબી છે, જેના માટે સરકાર દ્વારા ચાલવા માટે કાચો માર્ગ અને વાહન માટે પાકા માર્ગની સુવિધા કરેલી છે. આ પરિક્રમા માર્ગમાં જો તમે ચાલીને જશો તો તમને અનેક મુખ્ય મંદિરોના દર્શન થશે, પરંતુ અમે રિક્ષામાં ગયા એટલે નક્કી કરેલ જગ્યાઓ હોય છે. ફાઇનલી હવે અહીંથી આપણે આગળ જઈશું.
આગળ આપણા બ્લોગની અંદર બના રહ્યો. સામે જોઈ શકો છો ગોવર્ધન પર્વત ફરતે આપણે કરીએ છીએ દક્ષિણા. મિત્રો વાતાવરણમાં પલટો આવવાના કારણે થઈ ગયો છે અત્યારે વરસાદ શરૂ. વૃંદાવન ને બાજુ બધું તરફ આપણે અત્યારે ગોવર્ધનની અંદર છે ત્યાં પણ જેમાં છાંટા આવી રહ્યા છે. ને આ છે ગોવર્ધનનાથજીનું મંદિર, ત્યાં પણ અત્યારે આપણે દર્શન કર્યા, અમે તમને કરાવ્યા. જાજુ મંદિર મોટું નહોતું એટલા માટે. જોઈ શકો છો છે ગોવર્ધન પર્વત. અત્યારે સાઈઝ સાવ નાની થઈ ગઈ છે ગોવર્ધન પર્વતની પહેલાંના સમય પ્રમાણે. તો મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ જતીપુરાની અંદર. જતીપુરા જ્યાં આપણે ગોવર્ધન પર્વતના મુખારવિંદના દર્શન થાય છે. ગોવર્ધનજીને દૂધ દહીંનો ભોગ લગાડવામાં આવે છે. ફાઇનલી મિત્રો અત્યારે આપણે પહોંચીએ છીએ જતીપુરા અને ત્યાં ગોવર્ધન પર્વતનું મુખારવિંદ છે. એની પહેલાં એક જગ્યા હતી પણ અત્યારે વરસાદ હોવાના કારણે અમે બધું કાંઈ બતાવ્યું નથી. બધું કટ કરીને ડાયરેક્ટ અહીંયા પહોંચી ગયા છીએ. ને આ જગ્યાની થોડીક રેટિંગની વાત કરવામાં થોડુંક તમે પરેશાન થઈ શકો તેવી જગ્યા છે આ. કારણ કે જ્યાં અંદર મુખારવિંદ છે ત્યાં આખું એક અલગ પ્રકારનું ઝોપડા જેવું બનાવવામાં આવે છે. અને ત્યાં અંદર જવાનું હોય છે દર્શન કરવા. ત્યાં સુધી તમે ચડાવો ન આપો પર વ્યક્તિ, ત્યાં સુધી તમને દર્શન પણ નથી કરવા જાય અને જવા પણ નથી દેતા એવી સિસ્ટમ છે. ને ગંદકીની વાત કરવામાં આવે તો વાત જવા દે એવી આખી ગલીઓમાંથી જઈને ત્યાં ગંદકી હોય છે. તો જો તમે ગોવર્ધન પરિક્રમાની અંદર આવો છો, જતીપુરા આવો છો તો તેનું ખ્યાલ રાખવું તમારે. બાકી વરસાદની જો વાત કરવામાં આવે તો અહીંયા બહુ સારો વરસાદ પડી ગયો છે એટલે તમે જોઈ શકો આખું વાતાવરણ પણ થોડુંક ચેન્જ થઈ ચૂક્યું છે. આગળ હવે ડાયરેક્ટ આપણે જ્યાં જઈએ ત્યાં તમને આગળ બ્લોગ કન્ટિન્યુ કરું. ફાઇનલી આપણે હતા ત્યાં પાછા પહોંચી ગયા છીએ ને અહીંથી હવે આપણે જવાનું ફરીથી વૃંદાવનને સમય થયો છે 4:30 જેવો. તો હવે જઈશું આગળ હોટલ ને પછી ત્યાંથી નીકળે ત્યારે ડાયરેક્ટ હું તમને જોઈન કરું. પહોંચી ગયા છીએ આપણી હોટલે અને થોડી 5 વાગ્યા જેવો સમય થયો છે. આપણે ત્યાં બધે ફર્યા. હવે અહીં થોડો રેસ્ટ કરીશું અને બાજુમાં છે આપણે પ્રેમ મંદિર હોટલની એટલે ત્યાં જઈશું. ત્યાંના તો ટાઈમિંગની આપણે કાલે ગયા હતા બંધ હતું એટલે આપણે ટાઈમિંગને બધું જોઈ લીધું છે. હવે ડાયરેક્ટ આપણે જઈશું પ્રેમ મંદિર અને ત્યાંનો તમને વ્યૂનો મંદિરને એવું બધું બતાવું ને ત્યાં લાઇટિંગ શો ને એવું પણ થાય છે એ બધું તમને બતાવું. લાઇટિંગ શો નહીં સોરી ફાઉન્ટેન શો પણ થાય છે એ પણ બતાવું. હવે ડાયરેક્ટ ફ્રેશ થઈને ડાયરેક્ટ મંદિરે જઈએ ત્યારે તો તમને આગળ મળું. એની પહેલાં આપણે ચેનલ યાર સબસ્ક્રાઈબ ન કરી તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો યાર, વિડીયો લાઈક કરજો જોવાના જો મજા આવતા હોય તો. અત્યારે સમય 6 જેવો થઈ રહ્યો છે અને આપણે જઈ રહ્યા છીએ વૃંદાવનની ગલીઓમાંથી રાધા પ્રેમ મંદિર તરફ. ને અત્યારનો ટ્રાફિક તમે જોઈ શકો ને વાતાવરણ પણ 1 નંબર અત્યારનું થઈ ચૂક્યું છે ને સમય થઈ રહ્યો છે 6 વાગ્યા જેવો. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ પ્રેમ મંદિર. તમે જોઈ શકો પ્રેમ મંદિરનો ઓસમ લુક. હાય ભાઈ 1 નંબર ટોપ જગ્યા છે વૃંદાવનની અંદર. જોઈ શકો તમે આખું લુક પ્રેમ મંદિરનો. મંદિરની સામેની બાજુ તમે જોઈ શકો 1 નંબર જોવાલાયક જગ્યા છે. સામે પણ એક હોલ છે. ઘણું બધું બહુ મોટી જગ્યામાં આખું મંદિર ફેલાયેલું છે. હું તમને ચાલુ જેટલું દેખાડે એટલું તમને આગળ બતાવતો જાઉં. મિત્રો અત્યારે સમય થઈ રહ્યો છે સાંજનો, તો હું તમને થોડાક સિનેમેટિક વ્યૂ બતાવું મંદિરના. રાધા અને કૃષ્ણના પ્રેમની નિશાની એટલે પ્રેમ મંદિર એમ કહેવામાં આવે છે. અને મિત્રો મંદિરના લુકની વાત કરવામાં આવે 1 નંબર મંદિરનો આખું ડિઝાઇનિંગ શિલ્પકલા છે. તમે જોઈ શકો મંદિરની પૂરી
મિત્રો પ્રેમ મંદિર, આ મંદિરને ભગવાન રાધા અને શ્રી કૃષ્ણના પ્રેમને સમર્પિત કરવામાં આવ્યું છે. આ મંદિર પોતાની ભવ્યતા, અદ્ભુત શિલ્પકલા અને આધ્યાત્મિક વાતાવરણ માટે પ્રસિદ્ધ છે અને આ મંદિરનું નિર્માણ કાર્ય 2001માં શરૂ થયું હતું અને 2012માં પૂરું થયું હતું. આ મંદિરનું ઉદ્ઘાટન 17 ફેબ્રુઆરી 2012માં થયું. પ્રેમ મંદિરનું નિર્માણ સંગમરમર અને નકાશીદાર પથ્થરથી કરવામાં આવ્યું છે. મંદિરની અંદર અને બહારના ભાગોમાં ભગવાન શ્રી કૃષ્ણની રાસલીલા અને અન્ય લીલાઓનું પ્રતિકૃતિઓ મૂકવામાં આવી છે અને આ મંદિર શ્રી શ્રીમદ જગતગુરુ કૃપાલુજીએ આ મંદિરનું નિર્માણ કાર્ય શરૂ કરાવ્યું હતું. તો ચાલો હવે તમને હું મંદિરની અંદરથી દર્શન કરાવું અને થોડીક ટાઈમિંગની એની માહિતી આપું. મંદિરના ઓપનિંગ ટાઈમિંગની એના વાત કરવામાં આવે તો સવારના 7 થી રાતના 8:30 સુધી ઓપનિંગ ટાઈમિંગ હોય છે. દર્શન ને એવું બધું આપણે થઈ ચૂક્યું છે. મેં તમને થોડા ઘણા માહિતી આવે, થોડો વિડીયો સિનેમેટિક વ્યૂ બતાવ્યા. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ આપણી હોટલે. તો આજનો વિડીયો આપણે અહીંયા દિવસ 2 ને પૂરો કરી છે. મળીએ દિવસ 3 સાથે, નવા વ્લોગ સાથે, નવા કન્ટેન્ટ સાથે. કાલે આપણે અંદાજિત આગ્રા કે એ બાજુ જવાનું પ્લાનિંગ છે. તો મળશું આપણે નવા વિડીયોમાં. એની પહેલાં આપણા વિડીયોને લાઇક કરી દો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયો તમને કેવો લાગ્યો જરાક કોમેન્ટ કરી દો.